नमस्कार, बहुत बहुत स्वागत है आपका। मैं हूं आपके साथ स्वाति पारधी और आप देख रहे हैं भारत टाइम्स न्यूज। तो चलिए रुख करते हैं खबर की ओर। डांग जिले के अहवा स्थित सरदार कॉलोनी में संचालित सरकारी आयुर्वेदिक अस्पताल स्वास्थ्य सेवाओं का एक महत्वपूर्ण केंद्र बन गया है। जी हां, जहां निःशुल्क उपचार और सुविधाओं के कारण राज्य के साथ साथ महाराष्ट्र से भी बड़ी ही संख्या में मरीज पहुंच रहे हैं। अस्पताल में केस रजिस्ट्रेशन काउंटर, डॉक्टर रूम, दवाखाना, फिजियोथेरेपी, पुरुष एवं महिला पंचकर्म विभाग और योग हॉल जैसी सुविधाएं उपलब्ध है। 20 बेड वाले इस अस्पताल में भर्ती मरीजों को रहने और भोजन की निःशुल्क व्यवस्था भी दी जाती है। अस्पताल के सुप्रिंटेंडेंट वैद्य श्री दिव्येश भाई, जी हाँ, दिव्येश भाई एस भोई के मार्गदर्शन में डायबिटीज, पैरालिसिस, जोड़ों का दर्द, त्वचा रोग, एनीमिया, बवासीर, एसिडिटी सहित कई बीमारियों का निःशुल्क इलाज और दवा वितरण किया जाता है। हर महीने पुष्य नक्षत्र पर सुवर्ण प्राशन शिविर आयोजित होता है, जिसमें बच्चों को रोग प्रतिरोधक क्षमता बढ़ाने हेतु दवा दी जाती है। पंचकर्म विभाग में मालिश, शिरोधारा, इसके साथ ही बस्ती नस्य जैसी सेवाएं उपलब्ध है। अस्पताल में प्रतिदिन 70 से अधिक मरीजों की ओपीडी होती है और काढ़ा भी पिलाया जाता है। फिजियोथेरेपी विभाग में पैरालिसिस व जोड़ों के दर्द के मरीजों का निःशुल्क उपचार किया जाता है। यह अस्पताल डांग जिले सहित गुजरात के लोगों को बेहतर और निःशुल्क स्वास्थ्य सेवाएं प्रदान कर सराहनीय कार्य कर रहा है। देखिए खास रिपोर्ट। नमस्ते, હું વૈદ દિગ્વેશ ભોયે, મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ વૈદ પંચકર્મ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા ડાંગ. અત્રે નિયામક શ્રી આયુષ, ડાયરેક્ટર ઓફ આયુષ ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આ 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ છે. અત્રેની આયુર્વેદિક હોસ્પિટલમાં આયુર્વેદ, યોગ અને પંચકર્મ દ્વારા સારવાર આપવામાં આવે છે. અત્રે આવતા મોટાભાગના દર્દી સાંધાની દુખાવાના તકલીફવાળા, પાચનતંત્રની સમસ્યાવાળા, રૂટીન જે સિઝનલ ઋતુજન્ય શરદી, ખાંસી, તાવ કે વાયરલ ઇન્ફેક્શન હોય છે એની તકલીફવાળા, મર્દ મારના રોગવાળા મોટાભાગના અત્રે દર્દી આવતા હોય છે. જેમાં આવનારા દર્દીઓમાં ફક્ત 5 થી 7 દિવસની ઔષધિ લઈને સારા થઈ જવાવાળા, આ ઉપરાંત જેમને ગંભીર રોગો છે, કમરના, મણકામાં, ઘૂંટણમાં લકવાની અસર છે, જેમને સારવાર માટે લાંબો સમય જરૂરી છે, તેમને આ હોસ્પિટલમાં રહેવા, જમવાની અને દાખલ રહીને પંચકર્મની જે સારવાર છે, જેમાં અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તી, શિરોધારા દ્વારા જે આયુર્વેદની વિશેષ ચિકિત્સા સારવાર પદ્ધતિ છે તે પણ અહીંયા દર્દીને તેમના સગાવાળા સાથે દાખલ રહીને રહેવા, જમવાની વિનામૂલ્યે સુવિધા આપીને અત્રેની હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવે છે. અત્રેના લાભ લેનારા મોટાભાગના ડાંગ જિલ્લાના લાભાર્થીઓ પ્લસ આપણો એ ડાંગ જિલ્લો છેવાડાનો જિલ્લો છે, તો અત્રે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના દર્દી પણ અહીંયા હોસ્પિટલમાં લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના પાડોશી જિલ્લાઓ નવસારી જિલ્લો, તાપી જિલ્લો અને વલસાડ અને સુરત જિલ્લાના દર્દીઓ પણ અત્રે લાભ લઈ રહ્યા છે. અત્રે ડાંગ જિલ્લાના દર્દીઓ પ્લસ આજુબાજુના આ હોસ્પિટલમાં પહોંચી શકે અને સરકારી આ આયુર્વેદ સુવિધાની ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ શકે તે માટે અમે લોકોને અનુરોધ કરીએ છીએ. અસ્તુ.